પાઠ 3 ભીષ્મ પ્રતિજ્ઞા। યમુના નદીને કિનારે માછીમારોની એક વસ્તી હતી। એનો ઘીવર નામક રાજા હતો। એકવાર યમુનામાંથી એક કન્યા એને પ્રાપ્ત થઈ। એનું નામ તો રાખેલું સત્યવતી, પણ તેના અંગમાંથી માછલીની ગંધ આવતી હોવાથી બધા તેને મત્સ્યગંધા એ નામથી પોકારતા હતા। મોટી થયા પછી તે તાપસ અને ઋષિમુનિઓને વિનામૂલ્યે યમુના પાર કરાવવાનું કામ કરવા લાગી। એકવાર ત્રિકાલદર્શી પરાશર મુનિ તેની નૌકામાં બેઠા। પરાશર મુનિનું ધ્યાન નાવ ચલાવતી સત્યવતી તરફ ગયું અને એનામાં તેમને મહાપુરુષની માતા થવાના સર્વ શુભ લક્ષણો જણાયા। પ્રસન્ન થયેલા પરાશર મુનિના પ્રસાદથી એને પવિત્ર અને શુભગ્રહ યોગ વેળાએ પરમ ભાગ્યશાળી પ્રતાપી પુણ્યવાન પુત્ર પ્રાપ્ત થયો, જે વેદવ્યાસ નામથી પ્રસિદ્ધ થયેલ। ટૂંક સમયમાં જ એણે વેદના 4 ભાગ રચી એનું સંપાદન કર્યું, એટલે બધા તેને મહર્ષિ વેદવ્યાસ કહીને આદરપૂર્વક વંદન કરવા લાગ્યા। આ બાજુ દેવવ્રત પર સઘળો રાજકારભાર સોંપી શિકારમાં મગ્ન રહેતા શાંતનુ રાજા એક વખત થાકીને યમુના કાંઠે વિશ્રાંતિ લેવા એક વૃક્ષ નીચે બેઠેલા। થોડી દૂર નદીના તટ પર એક નૌકામાં બેસી યાત્રાળુઓની રાહ જોતી એક સુંદર તરુણી એની નજરે ચઢી। હે સુંદરી, આવી ભયંકર ગરમીમાં એકલી તું અહીંયા શું કરે છે? તારા શરીરના સુલક્ષણો પરથી તું કોઈ ઉચ્ચ કુળની કન્યા હોવાની અને ઉચ્ચ રાજવીની પત્ની થવાની ક્ષમતા ધરાવે છે। તું મારી સાથે વિવાહ કરવા માટે તૈયાર છો? મહારાજ, હું ઘીવર રાજાની માનસ કન્યા સત્યવતી છું। હું મારા પિતાને આધીન છું। આપનો પ્રસ્તાવ મારા પિતા સમક્ષ મૂકો। રાજા શાંતનુ ઘીવર રાજને જઈને મળ્યા। રાજાએ તેની સમક્ષ સત્યવતી માટે માંગણી મૂકી। ઘીવરરાજે કહ્યું, મહારાજ, મારી એક શરત છે। જો તમે મને વચન આપો કે સત્યવતીનો પુત્ર આપના પછી હસ્તિનાપુરના રાજગાદીનો હકદાર થશે, તો શુભ મુહૂર્તે સત્યવતીનું કન્યાદાન તમને કરવા હું તૈયાર છું। સત્યવતી પર મોહિત હોવા છતાં દેવવ્રત જેવા ગુણવાન યોગ્ય યુવરાજના ન્યાયપૂર્ણ અધિકારનો ભોગ આપવા તૈયાર થાય તેવો અવિવેકી અન્યાયી તે નહોતો। કંઈ પણ ઉત્તર ના આપતા એ એમ જ રાજધાની ભણી પરત વળ્યો। પણ સત્યવતીનું સ્મરણ તેને સતત સદા પરેશાન કરતું રહ્યું। એ ઉદાસીન રહેવા લાગ્યો। એની ઉદાસીનતા દેવવ્રતના ધ્યાનમાં આવી ત્યારે સત્યવતી વિષયક સઘળો વૃત્તાંત એની જાણમાં આવ્યો। પોતાની સાથે કુરુકુળના વયસ્ક વડીલો, પ્રધાનો વગેરેને લઈને દેવવ્રત ઘીવર રાજાના નિવાસે આવ્યા। સત્કાર વિધિ પત્યા પછી તે બોલ્યા, મારા પિતાએ તારી પુત્રીની માંગણી કરી હોવા છતાં તે એમને ના પાડી। એમના વતી હું તારી પાસે ફરીવાર તારી કન્યાની માંગણી કરું છું। યુવરાજ, મેં એને નકાર દીધો નથી। મેં તો કેવળ એક શરત મૂકેલી કે મારો દોહિત્ર રાજા બને। એમણે જ મને હજુ સુધી ઉત્તર આપ્યો નથી। આ સર્વશ્રેષ્ઠ અને જયેષ્ઠ વ્યક્તિઓ સમક્ષ હું તને વચન આપું છું કે મારા પિતાની રાજગાદી પરથી મારો હક, અધિકાર આ ક્ષણથી હું ત્યાગું છું। આપ ધર્મનિષ્ઠ અને વચનપાલક છો, એમાં કોઈ શંકા નથી। આપ તો આપનું વચન પૂર્ણ કરશો, પાળશો, પરંતુ આપનું વચન આપના સંતાનો પર બંધનકારક બનશે એમ કેમ માનવું? મારા પ્રાણપ્રિય પિતાની મનોકામના પૂર્ણ કરવા માટે હું શાંતનુ પુત્ર ગંગેય, દેવવ્રત, મારી માતા જાહ્નવી, સર્વ દેવી દેવતા, દિક્પાળ, મહાપંચભૂતો, સચરાચરમાં વ્યાપક યક્ષ, ગંધર્વ, અપ્સરા, સૂર્ય અને પૃથ્વી તથા તેના પર વસતી સર્વ ચલ અચલ, વૃક્ષ, પાષાણ વગેરે વસ્તુઓની સમક્ષ એની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે માતા સત્યવતીના સંતાનોને રાજગાદી પર મારા કે મારા વંશજો તરફથી કોઈ તકલીફ, ઉપાધિ, ઉપસર્ગ ન નડે, એટલે હું આ જન્મ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરું છું। કદાચ પર્વત પોતાના સ્થાનેથી ચડશે તો પણ હું મારા નિશ્ચયમાંથી કદાપી વિચલિત થઈશ નહીં। દેવવ્રતની આ ઘોર પ્રતિજ્ઞા સાંભળી સર્વે આશ્ચર્યચકિત થઈ ગયા। આ શબ્દો હજુ શમ્યા નહોતા, વાતાવરણમાં ગૂંજતા હતા ત્યાં આકાશવાણી થઈ, ભીષ્મ, આ ભીષ્મ છે। અર્થાત અત્યંત દ્રઢ નિશ્ચય અને કઠોર વ્રતને ધારણ કરનાર, આચરણ કરનાર। એ પછી કોઈના તરફ નજર ના રાખતા તે તરત સત્યવતી પાસે ગયો, એના ચરણોમાં મસ્તક નમાવી નમસ્કાર કર્યા અને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, માતા, રથ સજ્જ છે, તમે ઘરે ચાલો। રાજધાનીમાં સત્યવતીનું દબદબાભર્યું સ્વાગત થયું।
પોતાના પુત્રનું આ અકલ્પિત કૃત્ય જાણીને એક તરફ શાંતનુને દુઃખ થયું તો બીજી બાજુ પુત્રનો પિતૃપ્રેમ અને નિસ્વાર્થ ત્યાગવૃત્તિ જોઈને આનંદ તથા અભિમાન અનુભવ્યું. નમસ્કાર કરી રહેલા પુત્રને તેણે છાતી સરસો ચાંપ્યો. વત્સ, તે જે મારા માટે કરેલ છે તે આજ પર્યંત કોઈ પુત્રે પોતાના પિતા માટે કર્યું નથી અને કોઈ કરી શકશે નહીં. મારો જન્મો જન્મના પુણ્ય સંચયના પ્રતાપે હું તને વર આપું છું કે યુદ્ધમાં ક્યારેય પણ કોઈ શત્રુ દ્વારા તારો વધ નહીં થાય. એટલું જ નહીં, જ્યાં સુધી તું સ્વયં મૃત્યુની ઈચ્છા નહીં કરે ત્યાં સુધી તને મૃત્યુ સ્પર્શ નહીં કરી શકે. તને ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થશે. તાત, હસ્તિનાપુર રાજ્યનું અને હસ્તિનાપુરની રાજગાદી પર વિરાજમાન રાજાઓનું સંપૂર્ણ રક્ષણ કરવું એ જ આ પછી મારા જીવનનું કર્તવ્ય રહેશે. જ્યાં સુધી આ રાજ્ય સર્વ પ્રકારે સમૃદ્ધ અને સુરક્ષિત થશે નહીં, સમર્થ રાજાઓના હાથમાં આ રાજ સિંહાસન છે એવી મને ખાતરી નહીં થાય ત્યાં સુધી આ લોક ત્યાગવાનો હું વિચાર સુદ્ધા કરીશ નહીં. દેવવ્રતની આ ભીષ્મ પ્રતિજ્ઞાની સ્મૃતિ રૂપે સમગ્ર જગત એને ભીષ્મના નામે ઓળખવા લાગ્યા. મોટા મોટા તપસ્વી બ્રાહ્મણો સુદ્ધા એને ભીષ્માચાર્ય કહી ગૌરવ માન દેવા લાગ્યા.